આજે 12મી જુલાઈ 2025 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્યજો. ભો બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. મુક્તાનંદ સ્વામીનું આ અદ્ભુત પદ છે, જેમાં શાસ્ત્ર માત્રનો સાર, સાધના માત્રનો સાર, આધ્યાત્મિકતાનો સાર, ભગવાનને હૃદયથી રાજી કરવા માટેનો સાર બહુ સાદી સીધી ભાષાની અંદર આપણને આપ્યો છે. દાસી થઈ રહેજે તું દીન દયાળની. ભગવાનના દાસ થવું સહેલું છે, પણ ભગવાન જેને ચાહે છે, ભગવાનને જે વાલા છે, સંતો ભક્તો, એના દાસ થવું ઘણું કઠણ છે. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા અને તે વખતે સભાની અંદર સંતો અને હરિભક્તો અને પર્વતભાઈ જેવા મુક્ત પણ બેઠા હતા. મહારાજે સહજ સૌને આશ્ચર્ય પમાડે એવો પ્રકારનો પ્રશ્ન સભા સમક્ષ મૂક્યો કે દાદા ખાચરનો ગોલો રીસાઈને જતો રહ્યો છે, કોઈ દાદા ખાચરના ગોલા થશો? સભામાંથી કોઈ ઊભા થાઓ. ઘણા એ વિચાર કર્યો કે અમારે ત્યાં તો લાડી વાડી પાડી ગાડી ગામ ગરાસ સત્તા સંપત્તિ આ બધું હોવા છતાં એક 12 ગામના ધણી દાદા ખાચરના ગોલા થવાનું? ગોલો એટલે નોકર. દરબારગઢની અંદર જે નોકર રાખવામાં આવે એને ગોલો કહેવાય. અને મુંબઈની અંદર ઘરકામ કરવા માટે જે માણસને રાખવામાં આવે એને ઘરઘાટી કહેવાય. સૌ માથું ખજવાડવા માંડ્યા અને અચાનક પાછલી હરોળમાં બેઠેલા પર્વતભાઈ સભામાંથી ઊભા થયા અને 2 હાથ જોડીને કહ્યું, મહારાજ, હું દાદા ખાચરનો ગોલો થવા તૈયાર છું. મારા એવા કયા મોટા ભાગ્ય કહેવાય કે જેને ત્યાં આપ પોતાનું ઘર માનીને વર્ષોથી રહ્યા છો, અને જે વ્યક્તિ આપના મુખનું પાન બની ગઈ છે, જે વ્યક્તિએ તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ આપના ચરણકમળમાં ધરી દીધું છે, એવા અક્ષરધામના મુક્ત સમાન દાદા ખાચરના ગોલા થવાનો લાભ મને ક્યાંથી? મહારાજ, અનંત જન્મથી અમે દેહના ગોલા થયા, મનના ગોલા થયા, ઇન્દ્રિયો અંતઃકરણના ગોલા થયા, બૈરા છોકરાના ગોલા થયા, ઘણા લોકોના ગોલા થયા. ક્યારેય પણ ભગવાન કે ભગવાનના સંત અને ભક્તના ગોલા થવાનું ભાગ્ય મળ્યું નથી. આપે કૃપા કરી, હું દાદા ખાચરનો ગોલો થવા તૈયાર છું. આટલા માટે તો મહારાજ બ્રહ્માનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી, એવા સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે,
જે ત્રણેય અવસ્થાની અંદર અમારી મૂર્તિને અખંડ દેખે છે આવું પ્રમાણપત્ર આપ્યું છે. શા માટે? ઉડીને આંખે વળગે એવા ઘણા બધા ગુણોમાં પર્વતભાઈના જીવનની અંદર નિર્માનીપણું, મહિમા, દાસત્વ ભાવ, દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ, અહોભાવ, ધન્યતાનો ભાવ સમાયેલા હતા. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, બીજી બધી બાહ્ય રીતે દેખાતી મોટી સાધના કદાચ થાય કે ન થાય, તમારે એવા કોઈ દેશકાળ આવે, આર્થિક સ્થિતિ ગડબડવાળી થઈ જાય, કરોડપતિમાંથી રોડપતિ થઈ જાઓ અને એવા સમયમાં તમે કરોડો રૂપિયાનું દાન કદાચ ન આપી શકો તો જરા પણ મનમાં મૂંઝાતા નહીં. તમને અચાનક શરીરમાં રોગ થયો, બીમારી આવી, દીર્ઘ બીમારી આવી, શરીર અશક્ત બની ગયું, તમે દિવસના 21 દંડવત ઠાકોરજીને કરતા, સંતોને કરતા એની જગ્યાએ તમારે એક પણ દંડવત ન થઈ શકે એવી સ્થિતિમાં તો ચિંતા ન કરતા, પણ દિલ, દિમાગ અને હૃદયથી, મનથી ભગવાન અને ભગવાનનું ભજન કરતા તમામ સંતો હરિભક્તોના નોકર થઈ જાઓ, દાસ બની જાઓ, ગુલામ બની જાઓ. દરેકને પોતાથી મોટા માનો, એમને અક્ષરધામના મુક્ત માનો. નીચે ટેલ એટલે આ છે. બાહ્ય રીતે દેખાતી નીચી ટેલ મુક્તાનંદ સ્વામીએ ભલે આ પદની અંદર આ શબ્દનો પ્રયોગ કર્યો, પરંતુ આધ્યાત્મિક માર્ગમાં કંઈ પણ પ્રકારની નાની મોટી સેવા એ અતિ ઉત્તમ સેવા છે, એને નીચી ટેલ કહી શકાય જ નહીં. વ્યાસપીઠ ઉપર બેસીને હજારો ભક્તો સંતોને કથા વાર્તા, પારાયણ, પ્રવચનનો લાભ આપતા હોય, એને જે પુણ્ય થાય, એના ઉપર સંતનો ને ભગવંતનો રાજીપો થાય, એવો જ રાજીપો વાસણ ઉટકતો હોય, ચોકા સાફ કરતો હોય, રસોઈ કરતો હોય, બૂટ ચપ્પલની સેવામાં હોય, પાર્કિંગની સેવામાં હોય, એના ઉપર પણ થાય, કદાચ વધુ થાય. આપણી દ્રષ્ટિએ નીચી ટેલ છે, આપણી દ્રષ્ટિએ નાની સેવા છે, પરંતુ દાસત્વ ભાવે કરીને કરેલી ભક્તિ સેવા કંઈ પણ છે, નાના નથી. દુબળી ભટ્ટના 13 દોકડા અને બીજા ગરાસદાર લોકોના સેંકડો અને હજારો રૂપિયા કરતાં પણ વધી ગયા અને રાજીપો મેળવી શક્યા, કારણ કે દાસત્વ ભાવ હતો, મહિમા હતો અને દિલ દિમાગથી, અંતરના ખૂણે ખૂણેથી તેઓ દ્રઢપણે માનતા હતા કે આ 13 દોકડા પણ મારા નથી. હું કદાચ ભિક્ષા માગવા માટે નીકળ્યો અને એમાં કોઈએ 1 પાઈ આપી, 2 પાઈ આપી, 5 પાઈ આપી અને ભેગા થઈને દોકડો થયો. એમણે મને આપી ક્યારે? એના દિલ દિમાગની અંદર પ્રેરણા કરવાવાળા મારા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે. મારું કાંઈ જ નથી. મારા એવા મહાન ભાગ્ય ક્યાંથી કે આ મંદિરની અંદર, સેવાની અંદર મારું નાણું કામમાં આવે. આ નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, દાસી થઈ રહેજે તું દીન દયાળની. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, મોટા મોટા દેવતાઓને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ કમળમાં બેસવાનું ભાગ્ય સાંપડતું નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. મુક્તાનંદ સ્વામી અહીંયા આગળ ભવ બ્રહ્માદિક શબ્દનો પ્રયોગ કર્યો. એમાં નિંદા કે ટીકાનો ભાવ નથી, પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમાનો ભાવ છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એનાથી પર અક્ષર,
કે જે અક્ષરના એક એક રોમની અંદર અનંત અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે, એવા અક્ષરથી પણ અનંત ગણા પર એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ, એનો કોઈ દિવસ આપણને ભેટો ન થાય. દાસત્વ ભાવ કેળવવા માટે મહિમાનો વિચાર કરવાની જરૂર છે. સર્વસ્વ સમર્પણ કરવા માટે, અહોભાવ જગાડવા માટે, આનંદભર્યું જીવન જીવવા માટે, ઉત્સાહને ઉમંગ લાવવા માટે, ઈચ એન્ડ એવરી મોમેન્ટ આપણને જે ભગવાન અને સાધુ મળ્યા છે એના મહિમાનો વિચાર કરવામાં આવે તો પછી આપણામાં દાસત્વ ભાવ આવે અને આપણી કોઈ પણ નાની મોટી ક્રિયા છે શુદ્ધ પરમ પવિત્ર ગુણાતીત ભક્તિ બની જાય છે. આગળની પંક્તિ ઉપર આવતીકાલે ચિંતન કરીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.